વડોદરામાં પાલિકાની પોલીસ જેવી જ કાર્યવાહી સામે આવી। વોચ ગોઠવી રાખી અને ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી। ગંદકી કરનારને રંગે હાથ ઝડપી પાડ્યો। મોડી રાત્રે શેરડીના કૂંચા ફેંકી અને ગંદકી કરતો હતો શખ્સ। ડેપ્યુટી કમિશનરે 15 દિવસ સુધી વોચ ગોઠવી રાખી હતી। રાત્રે 2 વાગે સંતાઈને રંગે હાથ ઝડપી પાડ્યો છે। આજવા રોડના ગણેશ આઈસ ડીશવાળાનું કારસ્તાન સામે આવ્યું। મોડી રાત્રિ દરમિયાન શેરડીના કૂંચા રોડ પર ફેંકી અને નાસી જતો હતો। પાલિકાએ ગંદકી કરવા બદલ ₹10,000નો દંડ ફટકાર્યો। ચોક્કસથી આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં અત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દરેક ઘરે ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમ છતાં કેટલાક ઇસમો મોડી રાતે અથવા તો વહેલી સવારે એવી રીતે જાહેરમાં કચરો નાખતા હોય છે। એવા ઇસમોને પકડવા માટે વડોદરા કોર્પોરેશન પૂર્વજન વિસ્તારમાં અમે સિક્યુરિટીની વ્યવસ્થા રાખી છે અને અમારો સ્ટાફ પણ વોચ રાખીને આવા ઇસમોને પકડવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે।